ગોકુલ રેસ્ટોરન્ટ ઓડ. તો ચાલો મિત્રો, હવે અહીંના બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? ઓકે સરજી, તમે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા તો તમને કેવું લાગ્યું ગોકુલ રેસ્ટોરન્ટનું ફૂડ? જમવાનું સારું છે, ઘરના જેવું છે. સારું ને ઘરના જેવું છે હે. અને આમ જોવા જઈએ તો કોઈ ઉંમરવાળા કે તમારી એજના લોકો એમને પણ ફાવે એવું ફાવે. ત્યાં નજીકમાં ખંભોળ જ છે ગામ, ત્યાં હું જોબ કરું છું. ત્યાંથી બહાર ગમે ત્યારે મારે બહાર જમવાનું ઈચ્છા થાય ત્યારે હું ઘણી વાર અહીંયા આવું છું જમવા માટે. એવું છે. જમવાનું સારું છે. સારું છે. ઓકે ઓકે, ધન્યવાદ કાકા. તો ચાલો મિત્રો, હવે અહીંના બીજા એક રેગ્યુલર કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? મારું નામ રાજેશભાઈ પટેલ છે. અમે અહીંયા રોજ આવીએ છીએ. અમારો પામભાઈની નજીક જ છે અને જમવાનું રોજ અમે ડીશ સારી હોય છે, ગુજરાતી ડીશ. અચ્છા, એટલે અમે રોજ અહીંયા જ જમીએ છીએ. ઓકે. એ તમારો પેટ્રોલ કે સીએનજી? સીએનજી પંપ છે. સીએનજી પંપ છે ને? 1 કિલોમીટર. 1 કિલોમીટરના અંતરે. એટલે જ્યારે બી તમારે ખાવાની ઈચ્છા થાય તો તમે અહીંયા જ જમવાનું. અહીંયા જ જમવાનું, ઘર જેવું છે. પણ ઘરે જવાનું ના થાય તો અહીંયા જમીને જ જમવાનું. બરાબર છે, એટલું સારું છે હે ને? બિલકુલ બિલકુલ સરસ. કઠોળ મળે, શાક આપણું, દૂધી ચણાનું એવું બધું. દરેક દિવસે અલગ અલગ હોય છે. બરાબર છે. ગુજરાતી થાળી માટે બહુ સરસ ને પંજાબીમાં. ઓકે ઓકે, ચલો, ધન્યવાદ સરજી. મિત્રો, આજે આપણે ગોકુલ રેસ્ટોરન્ટ પર આવ્યા છે. તમે જોઈ શકો છો કે મેઇન રોડની એકદમ અડીને જ ગોકુલ રેસ્ટોરન્ટ આવેલી છે. અને હા, અહીંયા તમને વિશાળ પાર્કિંગની સુવિધા પણ મળવાની છે. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ પાર્કિંગની સુવિધા છે. તો ઓડ ચોકડીથી સારસા ચોકડીની વચ્ચે અને ઓડ ગામથી એકદમ નજીકમાં જ આ ગોકુલ રેસ્ટોરન્ટ આવેલી છે, જે ભગવતી કોમ્પ્લેક્સમાં આવેલી છે. તો ચાલો હવે ઓડ ચોકડીથી નજીકમાં આવેલી ગોકુલ રેસ્ટોરન્ટમાં આપણે અંદરથી જોઈશું. અને હા, તમે ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ગોકુલ રેસ્ટોરન્ટમાં એન્ટર થતાની સાથે જ તમને સામે જોવા મળે છે વેલકમ બોર્ડ, અને જેની ઉપર ટુડે સ્પેશિયલ મેનુ હોય છે. મિત્રો, આ છે ગોકુલ રેસ્ટોરન્ટનો રિસેપ્શન એરિયા, જ્યાંથી તમને ફૂડ સર્વિસ મળી રહી છે. તમે ઓર્ડર કરી શકો છો અને સરસ મજાના ખુલ્લા વાતાવરણમાં બેસીને જમી પણ શકો છો. હવે અહીંના જે કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? આપકા નામ? मोहम्मद जसीम। मोहम्मद जसीम, ओके. सर जी, आपने इधर जो गोकुल रेस्टोरेंट में आए तो उसका खाने के बारे में आप बताएंगे कैसा लगा, और वो इसके बारे में? खाना तो एक नंबर है। एक नंबर है. और आप कब से आ रहे हो इधर खाने के लिए? 2 साल से। 2 साल से? 2 साल से इधर ही खाता हूँ। अच्छा, इतना टेस्टी है? टेस्ट है खाना। और खाने के बाद कभी ऐसा हुआ कि आपको पेट में दिक्कत हुई, ऐसा कुछ? नहीं भैया, वरना 2 साल से कैसे खाते हम, है ना? 2 दिन का आगे छोड़ देते। हाँ. और टेस्ट में कैसा है? बढ़िया बढ़िया बढ़िया। और प्राइसिंग के रिगार्डिंग? प्राइसिंग बिल्कुल ठीक है, वर्थ इट है। 150 है ना? रुपया। इतना हाई भी नहीं है और इतना. आप जितना रोटी खा सकते हैं खाइए। चावल है, 2 सब्जियाँ रहती है, अच्छा, एक अच्छा कंप्लीट मील है। कंप्लीट मिल है ना? ओके ओके. तो आप हमारे व्यूअर्स को बताएंगे कि जब भी आप इधर से जाओ तो इधर एक खाना बार जरूर आना, एक बार जरूर आए. एक बार ट्राई करना जरूर। ओके. और आप प्रॉपर कहाँ के हो? मैं प्रॉपर कोलकाता से। कोलकाता से. ओके ओके, चलो, थैंक यू, एक धन्यवाद. दिन मैं पास कर रहा था, यहाँ पे देखा हाँ, तो मैंने सोचा कई बार खा के देखता हूँ। 2 साल पहले, तब से मैं रेगुलर इधर ही खाता हूँ। अच्छा, ओके. को भी लेके आते हैं। हाँ, बोलिए. मैं तो इधर में पहली बार आया, वो मेरा भाई है, वो बोला था चलो इधर में एक नंबर खाना खिलाता हूँ। वो आकर में खाया, एक्सीलेंट एक्सेलेंट है ना? एक्सीलेंट, ओके. और रोटी चपाटी भी एकदम कंप्लीट? सब टोटल A to Z एक्सीलेंट, A to Z A एक्सेलेंट to है. Z एक्सीलेंट। ओके ओके. सर जी, आपका नाम? मेरा नाम मोहम्मद यासिर। मोहम्मद यासिर है? Yes। ओके ओके, चलो, धन्यवाद. ये मेरे चाचा है, हाँ, ये भी बहुत शौक से खाते हैं, इसको भी बहुत अच्छा लगता है। अब्दुल अच्छा. कादिर नाम है। बात સરજી, તમને કેવું લાગ્યું?
খুব ভালো খুব ভালো, কলকাতা মাসে বাসে খুব ভালো खूब भालो। हाँ, बहुत बढ़िया खाना बहुत बढ़िया है ना। आपकी एज के लोग को भी अच्छा लगे ऐसा है टेस्ट, घर के जैसा है, घर जैसा खाना घर के जैसा है ना। ओके, बहुत तीखा भी नहीं और नहीं नहीं लाजवाब खाना सुपर लाजवाब है ना। ओके ओके, चलो धन्यवाद चाचा। મિત્રો, આ ગોકુલ રેસ્ટોરન્ટનું નીટ અને ક્લીન કિચન એરિયાનું ફ્લોરિંગ છે જે તમને દર વખતે આવું જ જોવા મળશે. અને આ જગ્યાએથી તમારા માટે પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, સ્ટાર્ટર દરેક આઈટમ, ગુજરાતીની ફિક્સ થાળી દરેક આઈટમ અહીંયાથી તમને બનાવીને આપવામાં આવે છે. અહીંયા તમને નીટ એન્ડ ક્લીન આ રીતે જોવા મળે છે. અને આ રીતે સરસ મજાની તમને ફિક્સ થાળી પણ સર્વ કરીને આપવામાં છે. એ હવે આપણે આગળના પોર્શનમાં જોઈશું. અને તમે જોઈ શકો છો કે તમે જ્યારે ટેબલ પર બેઠા હોય ત્યારે તમને આ રીતે તમને ફૂડ કે તમારી થાળી જે બી ઓર્ડર તમે કર્યો હોય એનું તમને ઓન ટેબલ સર્વિસ આપવામાં આવે છે. તો મિત્રો, ગોકુલ રેસ્ટોરન્ટમાં તમારા માટે ચટપટું સરસ મજાનું સ્પાઇસી પનીર ચીલી ડ્રાય તૈયાર થઈ ગઈ છે. મિત્રો, હવે તમારા માટે ગોકુલ રેસ્ટોરન્ટના શેફ દ્વારા સરસ મજાની પનીરની સબ્જી તૈયાર કરવામાં આવે છે. એ તમે હવે જુઓ અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે હજુ ઘણું બધું આપણે આ વિડીયોમાં જોવાનું છે અને જાણવાનું છે. મિત્રો, હવે બનવા જઈ રહ્યો છે તવા પરોઠો, જે તમે જોશો કે કેટલી સરસ મજાનો તવા પરોઠો બનવામાં આવે છે. અને તે પણ તમને એકદમ ઘરના જેવો જ લાગશે અને એ ખાવામાં પણ રિયલીમાં ઘરના જેવો જ લાગે છે. તો મિત્રો, જ્યાં સુધી તવા પરોઠો બને ત્યાં સુધી તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનો તવા પરોઠો બની રહ્યો છે. એકદમ પરફેક્ટ રીતે બનાવી રહ્યા છે. તમને જે રીતે ઓઇલની ક્વોન્ટિટી જોઈએ એ રીતેનું અહીંયા યુઝ કરીને બનાવી આપવામાં આવે છે તમારી માટે આ રીતેનો પરોઠા. અને હા મિત્રો, તમને જો બાજરીના રોટલા કે મકાઈના રોટલા ખાવા હોય તો એ પણ અહીંયા બનાવીને આપવામાં આવશે. તમે જોઈ શકો છો એ પણ કેવી સરસ રીતે બનાવી રહ્યા છે. અને હા, જો તમે તંદૂરી લવર્સ હોય તો તમને તંદૂરી પણ અહીંયા બનાવીને આપવામાં આવશે. તે પણ તમે જોઈ શકો છો કે કેવી મોટી ભઠ્ઠીની અંદર નાન કે તંદૂરી તમે કહો છો એ તમને બનાવીને આપવામાં આવે છે. મિત્રો, ગોકુલ રેસ્ટોરન્ટની રોટલી પણ તમને તમારા ઘરની યાદ અપાવી દે તેવી જ રોટલી છે. તમે જોઈ શકો છો કે કેવી ફુલકા રોટલી આ લોકો બનાવે છે. અહીંના શેફ દ્વારા બનાવવામાં આવે છે કસ્ટમર માટે. અને એ પણ જો તમારે બટરવાળી જોઈએ તો તમને બટરવાળી પણ કરીને આપવામાં આવે છે. તો વિડીયોને જરૂરથી શેર કરજો. મિત્રો, તમને ગોકુલ રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલની રીતે તો બેસીને જમવા મળે જ છે, પણ જો તમારે કંઈક અલગ આમ થોડી ગામડાની ફિલિંગ સાથે નાની એવી ખાટલી ઉપર બેસીને જમવું હોય તો એની પણ સુવિધા છે. એ તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની નાની નાની ખાટલીઓ અને નાના નાના ટેબલ પણ અરેન્જ કરેલા છે. અને આ જગ્યાએ બેસીને સરસ મજાના ખુલ્લા વાતાવરણમાં
કુદરતી હવા સાથે બેસીને એકદમ ગરમા ગરમ ભોજન લેવાની કંઈક અલગ જ મજા હોય છે. અને જો તમારે એસી હોલમાં બેસીને ડિનર લંચ કરવું હોય તો એની પણ અહીંયા સુવિધા છે. અને આ એસી હોલમાં તમારે સેલિબ્રેશન કરવું હોય, કોઈ પણ પ્રકારનું પાર્ટી સેલિબ્રેશન, તો પણ તમને એનું અહીંયાથી અરેન્જમેન્ટ કરીને આપવામાં આવશે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો એસી હોલ છે. હવે આપણે જઈએ છીએ ગોકુલ રેસ્ટોરન્ટના ટેરેસ ઉપર, કારણ કે અહીંયા તમને ટેરેસ પર બી જો તમારે મિની પાર્ટી સેલિબ્રેશન કરવું હોય કે કોઈ ફંક્શન રાખવું હોય તો એની પણ તમને અહીંયાથી સુવિધા અરેન્જમેન્ટ કરીને આપવામાં આવે છે. ગમે તેવું તમારે ડેકોરેશન કરવું હોય તો એની પણ તમને અહીંયાથી ઓપ્શન કરી આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, સરસ મજાની ગોકુલ રેસ્ટોરન્ટના મેનેજર જે ટોટલી ગોકુલ રેસ્ટોરન્ટને મેનેજ કરી રહ્યા છે, સંભાળી રહ્યા છે, એમની પાસેથી અહીંયા મળતી ફિક્સ થાળી વિશે આપણે જાણીશું. સરજી, આપનું નામ? કિશોરભાઈ મારું નામ છે. ઓકે સરજી, તમારે ત્યાં જે ફિક્સ ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? આપણે અહીંયા ગુજરાતી થાળી બપોરમાં મળે છે, સવારે 11 થી 3 વાગ્યા સુધી. એમાં આપણે 2 શાક આપીએ છીએ અલગ અલગ. ડેલીનો અલગ અલગ શાક હોય છે. અઠવાડિયાનું રૂટીન હોય એમાં ડેલીની 2 શાક અને દાળ ભાત હોય છે. અને સાથે રોટલી હોય છે, 4 રોટલી આપે છે, 1 છાશ આપે છે અને સલાડ આપે છે. અને મસ્ત એકદમ ડેલીનો અલગ અલગ રૂટીન હોય સબ્જીનો, એવી રીતે અમે આપીએ છીએ. ઓકે. અને સરજી, આ સવારે ને સાંજ બંને ટાઈમ મળે છે? ના, આ થાળી જે છે એ ખાલી લંચ ટાઈમમાં હોય છે. ઓકે. સવારે 11 થી 3 વાગ્યા સુધી. સાંજે આપણે બધું અલગ અલગ મેનુ હોય છે, એમાં સાંજે થાળી નથી રાખતા. બરાબર છે. અને આ જે ફિક્સ થાળી છે એ રવિવારે પણ મળશે? રવિવારે પણ મળે, સવારના ટાઈમમાં? સવારના ટાઈમમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે રીતે એમણે કીધું કે અહીંયાની ગુજરાતી ફિક્સ થાળીમાં 2 સબ્જી, દાળ ભાત, સલાડ, છાશ અને રોટલી, આટલી આઈટમ મળે છે. રોટલી કેટલી? 4 મળે છે. 4 રોટલી, હે ને? અને એક્સ્ટ્રા તમે રોટલી લો તો 10 રૂપિયા રોટલીના એક્સ્ટ્રા છે. બરાબર છે. એક્સ્ટ્રા પણ લઈ શકો છો. ઓકે. સબ્જી પણ એક્સ્ટ્રા મળી જાય તમને, દાળ પણ મળી જાય, રાઈસ પણ મળી જાય. બરાબર છે. ઓકે. અને આની કિંમત કેટલી રહેશે? એની કિંમત આપણે 110 120 રૂપિયા છે કિંમત, એસી નોન એસી. ઓકે. એટલે કોઈને એસીમાં બેસીને જમવું હોય તો 120 રૂપિયા. 120 રૂપિયા. અને કોઈને બહાર આઉટસાઇડમાં બેસીને જમવું હોય તો 110 રૂપિયા છે. 110 રૂપિયા છે. ઓકે ઓકે. અને આ કોઈને પાર્સલ જોઈએ તો એની ફેસિલિટી છે? પાર્સલની ફેસિલિટી પણ અવેલેબલ છે. પાર્સલના 120 છે. અને સમય પ્રમાણે બદલાય છે, જેમ મોંઘવારી વધે એમ. અત્યારના પ્રેઝન્ટ ટાઈમમાં જે પ્રાઇસ છે અત્યારે 120 પાર્સલના છે, જે અમે પાર્સલ કરીને આપીએ છીએ. એમાં પ્લેટ આપીએ છીએ, ચમ્મચ આપીએ છીએ અને ગ્લાસ આપીએ છીએ, છાશ પણ પેક કરીને સાથે આપીએ છીએ. બરાબર છે. એટલે કોઈને પોતાની ઓફિસ કે જોબ કરતા હોય તે જગ્યાએ જઈને જમવું હોય તો પણ બહુ જ ઇઝી રહે. બહુ easy છે. અને બપોરમાં એકદમ સાદું કોકને ખાવું હોય તો એકદમ એફર્ટ છે. બરાબર છે. ઓકે ઓકે. તો ચાલો મિત્રો, હવે અહીંયા મળતી પંજાબી ફિક્સ થાળી વિશે આપણે જાણીશું. સરજી, આપણે ગોકુલ રેસ્ટોરન્ટમાં જે પંજાબી થાળી મળી રહી છે તેના વિશે જણાવો. પંજાબી થાળી આપણે લંચ ટાઈમમાં મળે છે. એમાં આપણે પનીરનું શાક એક આપીએ છીએ, ડેલી અલગ અલગ હોય છે. અને એક વેજીટેબલમાં હોય શાક, એ ડેલી અલગ અલગ હોય છે. 2 સબ્જી, પછી જીરા રાઈસ આપીએ છીએ, પછી દાલ ફ્રાય જોડે આપીએ છીએ, પછી પાપડ આવે છે, રોસ્ટેડ પાપડ, પછી છાશ આવે છે, પછી તમે તંદૂરી રોટી, તમને તંદૂરી રોટીની જગ્યાએ ચપાતી જોઈએ ચપાતી પણ મળે છે. એટલે બેવનો ઓપ્શન છે. તમારે ચપાતી જોઈએ તો ચપાતી 4 આપશે અને તંદૂરી જોઈએ તો 3 તંદૂરી બટર આપશે. બરાબર. અને આનો ટાઈમિંગ રહેશે સવારે 11 થી 3 વાગ્યા સુધી. અને પછી જો આ તમારે પેક કરીને લઈ જવું હોય તો પાર્સલની પણ સુવિધા છે. એવી એકદમ હાઇજેનિક તરીકે છે. અને એમાં આપણે જે આ બોક્સ આવે છે, આ પેકિંગનું બોક્સ છે આખું, એ બોક્સ પેકિંગમાં આવે છે. બરાબર છે. અને કોઈને ઓફિસ પર કોઈ વિઝિટ પર કોઈ સાહેબ આવ્યા હોય, એમને બેંકોમાં છે, અમારે બહુ પાર્સલ જાય છે. આવી રીતે આ પાર્સલ હોય છે. બરાબર. આખો બોક્સ જ આવે છે. એમના જોડે છાશ આપીએ છીએ, અમે પાપડ આપીએ છીએ અને રોટીમાં ઓપ્શન છે તંદૂરી, ચપાતી જેવું. બરાબર છે. તો જે રીતે
જણાવ્યું તેમ અહીંયા 2 સબ્જી હોય છે, એક પંજાબી અને એક વેજ, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોસ્ટેડ પાપડ અને છાશ, અને એની સાથે તમારે જો તંદૂરી રોટી જોઈએ તો તંદૂરી રોટી અને ચપાટી જોઈએ તો ચપાટી એ મળી રહી છે, બરાબર ને? ચપાટી 4 અને તંદૂરી રોટી 3, બરાબર છે. તો આ પંજાબી ફિક્સ થાળીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. તો મિત્રો, આ તો આપણે જોઈ અહીંયાની ફિક્સ થાળી. આ સિવાય પણ અહીંયા બીજું ઘણું બધું મળે છે, તે સરજી આપણને જણાવશે. જણાવો સરજી. આપણે અહીંયા પંજાબી મળે છે, જે અલાકાટમાં બહુ બધા આઈટમ છે. એમાં પનીરમાં, ચીઝમાં, કાજુમાં, સબ્જી ડેલીની સ્પેશિયલ પણ હોય છે. અને કાઠિયાવાડીમાં પણ આપણે સેવ ટમાટા છે, રીંગણનું ભરતું છે, લસણિયા બટાકા છે, પછી આ જો બાજરીના રોટલા છે, પછી મકાઈના રોટલા છે, પછી પરોઠા છે, તવા પરોઠા જે આપણે ઘરે બનાવીએ છીએ, પછી રોટલી છે, બરાબર. પછી કાઠિયાવાડીમાં આપણે બીજું સબ્જી પણ કાજુ ગાંઠિયા છે, સેવ લસણ છે, એવું આઈટમ જેવું તમે ડિમાન્ડ કરો એવી રીતે આપણે બનાવીએ છીએ કાઠિયાવાડીમાં. અને પંજાબીમાં પણ બહુ બધા આઈટમ છે પંજાબીમાં. અને આમાં પણ ડેલીના આપણા જે સ્પેશિયલ હોય એ ડેલીના ટુડે સ્પેશિયલ હોય એ બહુ બધા આપણે અહીંયા લોકો પ્રિપેર કરે છે કે ભાઈ આજનો સ્પેશિયલ સબ્જી તમે આપો. એટલે સ્પેશિયલમાં આપણે ચીઝમાં બનાવીએ છીએ, કાજુમાં બનાવીએ છીએ, પનીરમાં બનાવીએ. અને સ્ટાર્ટરમાં તમે કહો આપણે બહુ વધારે પડતું જે સ્ટાર્ટર ચાલતું હોય, પનીર ચીલી ડ્રાય છે, પછી પનીર ટિક્કા ડ્રાય છે, પછી લસણિયા ટિક્કા ડ્રાય છે, પછી હરાભરા કબાબ છે. આવી રીતે બહુ બધા સ્ટાર્ટર છે જે બહુ ચાલતા હોય. અને મસાલા પાપડ તો આપણો બહુ જ ફેમસ છે અહીં. મસાલા પાપડ, એની સાથે ચીઝ મસાલા પાપડ, પછી રોસ્ટેડ પાપડ, પછી સૂપ છે. આપણે સૂપ વેરાયટીમાં આપણે બહુ છે સૂપ તો. મંચાઉ સૂપ છે, ઓડન સાવર સૂપ છે, પછી ટોમેટો સૂપ છે. એવી રીતે આપણે ચાઇનીઝમાં પણ આઈટમ ઘણા બધા છે. નૂડલ્સ છે, બરાબર. અને સિઝલર પણ અવેલેબલ છે આપણા જોડે. પનીર સ્ટીક સિઝલર છે, વેજ ગાર્લિક સિઝલર છે, પછી ચાઇનીઝ સિઝલર છે. સિઝલરમાં બી 2-3 વેરાયટી છે આપણે. અને પછી સ્ટાર્ટર છે. પછી પંજાબીમાં આપણે સબ્જી જે તમે અલાકાટમાં ઓર્ડર કરો એ પાર્સલ પણ સુવિધા છે. એમાં પાર્સલમાં આપણે 250 ગ્રામ, 400 ગ્રામ, 500 ગ્રામ જેવી રીતે ડિમાન્ડ હોય કસ્ટમરની એવી રીતે આપણે પાર્સલ પણ આપીએ છીએ. સબ્જી અને બધું રોટી છે એ બધું આપણે પાર્સલ પણ આપીએ છીએ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીંયા આલા કાર્ડ મુજબ બી ઘણી બધી આઈટમ મળી રહી છે. અને તમે જોઈ શકો બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, કે પછી નાન હોય, રોટી હોય, કે પછી પરોઠા હોય, કે ચીઝ મંચુરિયન, પનીર, દરેક આઈટમ અહીંયા તમને વાઇડ રેન્જમાં મળશે જો તમારે ફિક્સ જમવું ના હોય તો. અને અહીંયા સાંજે તો આલા કાર્ડ મુજબ જ મળે છે, અને તે પણ સૌથી વધારે બી ચાલે છે. અને સરજી, આપણે સાંજનો ટાઈમિંગ શું રહે છે રેસ્ટોરન્ટનો? સાંજનો ટાઈમિંગ આપણે સાંજે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી રાતે આપણે ચાલુ હોય છે. તો એમાં આપણે બધું અલાકાર્ડ મેનુ હોય છે. અને એમાં પણ આપણે કોઈ પાર્ટી હોય 50 જણ 100 જણ તો એનો આપણે ટેરેસ પર એરેન્જ કરીએ છીએ. બરાબર છે. આપણે બુફે પણ કરીએ છીએ, પાર્ટીનું એરેન્જ પણ કરીએ છીએ. હા, એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ તમે કરી આપો. બરાબર. અને ડેકોરેશન કરવું હોય તો બી થઈ જાય? ડેકોરેશન આપણે જાતે પણ કરીએ છીએ. અને કસ્ટમરની ડિમાન્ડ હોય કે ભાઈ અમે મટીરિયલ લઈને આપીએ, તમે કરી આપો, તો એવી રીતે પણ કરીએ છીએ. અને કસ્ટમર પણ અહીંયા ડેકોરેટ કરીને પોતે એન્જોય કરી શકે છે. એન્જોય કરી શકે છે, હે ને? ઓકે. અને સરજી, કોઈને આ એસી હોલમાં પણ સેલિબ્રેશન કરવું હોય તો એ પણ થઈ શકે? જી, એસી હોલમાં પણ આપણે સેલિબ્રેશન કરી શકો છો. મિનિમમ 40-45 પર્સનનો આરામથી અંદર સિટિંગ અરેન્જમેન્ટ થાય છે. એની સાથે આપણે ડેકોરેટ પણ કરી આપીએ છીએ પાર્ટીની ડિમાન્ડ પ્રમાણે. અને એ સેલિબ્રેશન પણ અંદર હોલમાં થઈ શકે છે. ઓકે. હવે આપણે જે રેસ્ટોરન્ટ છે ગોકુલ રેસ્ટોરન્ટ, તેનું એડ્રેસ જણાવશો? ગોકુલ રેસ્ટોરન્ટ આપણે નિયર આપણે ઓડની નજીક સારસાવાળા રોડ પર છે. ઓડ ચોકડી, ઓડ અહીમા ચોકડી પાસે આપણે 500 મીટરની દૂરી પર નૌકા તલાવ ભગવતી શોપિંગ સેન્ટર જે છે એ સારસાવાળા રોડ પર છે ઓડથી. અને ડાકોરવાળો રોડ છે મેન. ડાકોર જતી હતી પબ્લિકને પણ એકદમ રસ્તા પર પડે છે, જે આપણે સારસાથી ડાકોરવાળો રોડ છે. અને ઓડ ચોકડીની નજીકમાં. આમ ઓડ જ ગણાય છે, પણ ઓડ ચોકડીની નજીકમાં નૌકા તળાવ.
ઓકે, ગોકુલ રેસ્ટોરન્ટ. ગોકુલ રેસ્ટોરન્ટ. બરાબર, ઓકે. સરજી આ બી પાર્સલ તો થતું જ હશે બરાબર ને? પાર્સલ થાય છે બધું. ઓકે. હવે પાર્સલમાં તો અહીંયા પણ કસ્ટમરને રેગ્યુલર આપણે પાર્સલ આપીએ છીએ. એના સિવાય પણ આપણો જે પાર્સલ છે એ બહાર વિદેશોમાં પણ જતો હોય, અમેરિકા છે, લંડન છે. જે કસ્ટમર અહીંયા એકવાર આવે છે અને પછી જમીન એ લોકોની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ અમારે ત્યાં જમવું હોય તો તમારી શાક કેવી રીતે તમે પાર્સલ કરી નાખો. તો એના માટે મિત્રો અમારે જણાવવું છે કે આ જે સબ્જી છે, બધી ટાઈપની જે સબ્જી છે અમે ડિહાઇડ્રેશન કરીને એને પાવડર ફોર્મમાં 1 યરની વેલિડિટી સાથે પાઉચ આવે છે, એના ઉપર વેલિડિટી ડેટ મારીને આવે છે. એ પાર્સલ અમે પાર્સલ કરીને બહાર વિદેશમાં પણ મોકલાવીએ જ છીએ. અને એના કસ્ટમર બહુ બધા હેપી કસ્ટમર છે જે વારંવાર એમનો ઓર્ડર કરતા હોય. અને અત્યારે પણ આપણો ઓર્ડર પેન્ડિંગમાં જ છે, જે અમારે અહીંથી ડિહાઇડ્રેશન કરવા માટે આણંદ છે, પછી બરોડા છે, ડિહાઇડ્રેશનનો મશીનો છે જે એમાં આપણે પાવડર ફોર્મમાં કરીને પેક કરીને પછી એ અમે કસ્ટમરને પહોંચતો કરીએ છીએ. એ ફેસિલિટી પણ અવેલેબલ છે આપણે અહીંયા. ઓકે ઓકે, તો ઘણી સારી કસ્ટમરને ફેસિલિટી મળી રહી છે. ઓકે મિત્રો, ગોકુલ રેસ્ટોરન્ટમાં કોલ્ડ ડ્રિંક્સ તો મળે જ છે, પણ જો તમારે આઈસ્ક્રીમ ખાવી હોય તો એની પણ વાઇડ રેન્જમાં ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. મિત્રો આ છે ગોકુલ રેસ્ટોરન્ટનો નાઇટ વ્યૂ. તમે જોઈ શકો છો કે રાત્રે પણ ગોકુલ રેસ્ટોરન્ટ લાઇટોથી આખું ઝગમગી ઉઠે છે. કેટલું સરસ વ્યૂ છે ગોકુલ રેસ્ટોરન્ટનો. તો આ જગ્યાએ આજે જ મુલાકાત કરજો. અને હા, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. મિત્રો ગોકુલ રેસ્ટોરન્ટ નાઇટમાં 11 વાગ્યા સુધી ઓપન હોય છે, એટલે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી, અને સવારે 11થી લઈને બપોરના 3 વાગ્યા સુધી. તો આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, અચૂકથી મુલાકાત લેજો. અને હા મિત્રો, ગોકુલ રેસ્ટોરન્ટમાં નાઇટમાં આલા કાર્ટ મુજબ જ પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, ગુજરાતી સ્ટાર્ટર તમારે જે જમવું હોય તે તમને અહીંયા મળી જશે એક જ જગ્યા ઉપર. મિત્રો ગોકુલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, તેથી આજે જ પધારો ગોકુલ રેસ્ટોરન્ટમાં. તમને ગુજરાતી ફિક્સ થાળી હોય કે પંજાબી ફિક્સ થાળી, કે પછી તમારે આલા કાર્ટ મુજબ ચાઇનીઝ, પંજાબી, સ્ટાર્ટર, મસાલા પાપડ કે રોટલી રોટલો જે કાંઈ પણ ખાવું હોય તે તમે આ જગ્યા ઉપર એક જ જગ્યા ઉપર તમને મળી જાય છે. સરસ મજાની ગ્રીનરી સાથે કુદરતી વાતાવરણમાં આવેલું આ ગોકુલ રેસ્ટોરન્ટનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. અને હા મિત્રો, તમે આ જગ્યાની વિઝિટ કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. તમારો એક્સપિરિયન્સ અંદર કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની શકે. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે.